જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 2 મહિનાથી વરસાદ ખેંચાતા ખેડૂતોની સ્થિતિ અત્યંત દયજનક બની છે। જેઠ કોરો જાય અને ખટકો નહીં પણ અષાઢનો એક એક દી કોરો જાય તેવો વરવો લાગે વેરડા। આ કહેવત આજે જૂનાગઢના ધરતીપુત્રો માટે સાર્થક થઈ રહી છે। વરસાદના અભાવે મગફળી, સોયાબીન અને કપાસ જેવા મુખ્ય પાકો સુકાવા લાગ્યા છે। મગફળીમાં જ્યારે સૂયા બેસવાનો મહત્વનો સમય છે ત્યારે જમીન કડક થઈ જતા ખેડૂતોએ સ્પ્રિંકલર કલર દ્વારા પિયત આપવાની ફરજ પડી રહી છે। આ સિવાય ભેજ અને વાદળછાયા વાતાવરણના કારણે મગફળીનો પીપળિયો, ટીકા અને સુકારા જેવા ભયાનક રોગોના ઉપદ્રવથી શરૂ થયો છે। ચાલુ વર્ષે જિલ્લામાં મગફળીનું વાવેતર વધીને 2.30 લાખ હેક્ટરે પહોંચ્યું છે, પરંતુ જો સમયસર વરસાદ નહીં થાય તો ઉત્પાદનમાં ભારે ઘટાડો થવાની ભીતિ છે। ખેડૂતો હવે સરકાર પાસે પૂરતી વીજળી અને આકાશ સામે મીટ માડીને વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। અત્યારનો જિલ્લાનો જે વાવેતર વિસ્તાર છે 3,60,000 એ પૈકી લગભગ 3,20,000 હેક્ટરનું વાવેતર થઈ ગયું છે। આપણા મુખ્ય પાકો મગફળી છે, સોયાબીન છે, કપાસ છે, તુવેરનું વાવેતર જે છે રિલે પાકમાં થાય છે, જે અત્યારે ચાલુ છે। બાકી શાકભાજી ને બાગાયતી પાક। ખાસ વાત કરું પરિસ્થિતિની તો ગત વર્ષની સરખામણીએ વરસાદ 2-3 તાલુકામાં ઓછો છે, એટલે ત્યાં આગળ હજી થોડું ઘણું જે કહેવાય કે પિયતની સગવડવાળા હોય એ પાકને સાચવવાને પેલા માટે જૂનાગઢ જિલ્લાની અંદર જોવા જઈએ તો હાલ ખેડૂતો પરેશાન હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને જે વરસાદ છે જૂનાગઢ જિલ્લાની અંદર કોઈ પણ જગ્યાએ વરસાદ એટલો થયો નથી અને વરસાદને લઈ અને અત્યારે જે પાક છે તેમાં ઘણા રોગો અને નુકસાની ઘણી જોવા મળી રહી છે। ખાસ કરીને આપણે જોવા જઈએ તો હાલ આ સોયાબીનનો જે પાક છે આ પાક જોવા જઈએ તો જેમાં જીવાતો, ઈયળો અને રોગ હોય તેવું દેખાઈ રહ્યું છે। અને બીજી વાત તરફ જોવા જઈએ તો અત્યારે ખેડૂતોને પારવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે હાલ ખાસ કરીને જે ઝાંઝેડા જે ગામ છે તેના એક ખેડૂત સાથે આપણે સીધી જ વાત કરશું। હાલ તમારું નામ? જગુભાઈ રામભાઈ મારું। જગુભાઈ, ખાસ કરીને જોવા જઈએ તો હાલ પાણીના હિસાબે વરસાદ થયો જ નથી સાવ, અને થયો તો 2-5 ઇંચ વરસાદ આપણે જૂનાગઢમાં થયો। કેવીક નુકસાન છે? નુકસાન એટલે આમાં જો અટાણે ખાસ પાણીની જરૂર છે। માંડવી છે ને એમાં રોગ વધારે આવે, સોયાબીન છે પાણી ઓછું મળે એટલે રોગ આવે। ખાતર પોતર જે મહેનત કરવાની હતી કરી લીધી, દવાયું, ટ્રેક્ટરોના ભાડા, અટાણે નુકસાની એટલે ખેડૂતની વાત જ પૂછો માં। એમ થાય કે હવે આ દિવસો ભેરા કેમ કરવા? હજી આપણે તો ઠીક કે કદાચ થોડું ઘણું કરીને બધું કરી લેવું, પણ આમાં માલ ઢોર તમે આમ જોવો, શાકભાજી જોવો ને તો એમાં એ બગાડ છે। કોઈ વસ્તુ દવા છાંટી પણ પાણી નથી, વરસાદ ઘટે છે એટલે બધું ગમે એટલી મહેનત કરી ફેલ જાય છે આપણે। અત્યારે આપણે હાલ જે પાક છે આપણો, હા, કયો પાક આપણે? અટાણે સોયાબીન છે અમારે, પછી માંડવી છે। 2 પાકમાં અટાણે નુકસાનની ઠીકાઠીક પાણીની ફૂલ જરૂર છે, પાણી નથી એટલી સોયાબીનમાં એ ઈરું છે, માંડવીમાં એ આમ ઓલી ઝીણી મચ્છી આવે ને પોપટીન સૂસ્યું આવે બધું શું આવી ગયું। મજૂરી આમાં અમે તો ભાગ્યા દીધા ને એના શેઠું પાસેથી ઉપાડે દીધા છે, એ ઉપાડે કેમ લેવામાં? એને વારવું હું? આમાં કંઈક સિઝન થાય તો એ વારે ને, આમાં નબ્બા જેવું છે જ નહીં। વરસાદ ન થાય તો આમાં વાત જ પૂછું, વરખ કાઢવું બહુ બેકારી જ છે। અને બીજી વસ્તુ છે, હાલ વરસાદ છે નહીં, કુદરત ન કરે વરસાદ નહીં પડે તો શું થશે? પણ તો શું કરવું? સરકાર આમાં કઈ સહાય ન કરે, જ્યારે ધ્યાન ન રાખે તો આમાં તો ભગવાન કુદરત તૂટે તો જ થાય, બાકી તો કોઈ આમાં આધાર જ નથી। ઊંચી ઉધારા આડા અવડા કરીને માણા એવું હોય કે ભાઈ પાક ધિરાણ ઉપાડીને આપણે ભરી દઈ, પોર ભરી દેવું, આ ઓલું ઉમા કરીશું, આમાં બધી રીતે મૂંઝવાણા છે। એમાં ખેડૂતને તો પૈસાની વાત જ કરો, ઘા ખમે તો ખેડૂત ખમે, બાકી કોઈ ગમતો નથી। પણ અટાણે ખેડૂત એ અવાર ઘા ખમાયું જ નથી, એવું કાંઈક હતું એ બધું આમાં નાખી દીધું। હવે કે એમાં હાકવું નહીં એ બધું જોવા જેવું છે। આમ જોવા જઈએ તો નર્મદાનું પાણી મળી રહેશે આગામી સમયમાં? આમાં જો એ પાણી મળે તો આગળ બધા આમાં કંઈક પણ જીવતા રહીએ, કારણ કે આ છે એ કંઈ થોડું ઘણું હાથમાં આવે ને ઢોરનો સારો થાય, નભાવ થાય, પણ એવું એ કંઈ નથી ને। પાણી અટાણે 600 થી 500 ફૂટ ઊંડા ગયા, હવે એ પાણી ખેતરમાં 2 મોટરનું પાણી ભેરું કરીને તો ક્યારે પાણી હાલતું નથી।
આવી પોઝિશન છે લ્યો વાત મેં બહુ નબળા એટલી ખરેખરની નબળાઈ છે સરકાર પાસે તમારી શું માગણી છે? સરકાર પાસે બસ કે કંઈક આનું વળતર આપે જોવે ને કંઈક ટેકો દે કંઈક પાક ધિરાણ છે એ પાક ધિરાણ કદાચ ઓલા કરે તો જ આમાં સહાય છે બાકી બીજું તો છે નહીં ઘરમાં એ માણામાં હર્યું નથી કઈ નાખવા જેવું આવું છે તો આ હતા જે જાંજરડા ગામના ખેડૂત છે એમની સાથે આપણે વાત કરી અને જે પાકની અંદર છે જે ઈયળો હોય રોગ હોય તે હાલ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જે પાણી નથી મળતું તેને હિસાબે પાકને ખૂબ જ નુકસાની થઈ રહી છે. પ્રદેશ 24 ગુજરાતી યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ.